હું સતીશ રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આપ આ ઓનલાઈન વર્ગ નિહાળી રહ્યા છો. હવે આવનાર સમયની અંદર આપણે જે ચેપ્ટરો ભણ્યા એમની તમારે એક્ઝામ આપવાની છે અને આવી એક્ઝામ તમે પહેલા પણ આપી ચૂક્યા છો. એ જ ગૂગલ ફોર્મની અંદર ફરી પાછા એમસીક્યુ બેઝ કે વિકલ્પ ટાઈપના પ્રશ્નોની અંદર તમારે આ એક્ઝામ આપવાની છે, જેમની અંદર તમને 20 એમસીક્યુ પૂછાયા છે અને એ 20 એમસીક્યુ ના ઉત્તર તમારે માત્ર ટીક કરવાના છે. તો એવી એક્ઝામ ફરી પાછી આવનાર છે. તો એના માટે આપણે હવે આ રિવિઝન સેશન જોઈએ છીએ અને આના માટેનો સિલેબસ પણ તમને આપવામાં આવેલો છે. તો એ જ અનુસાર એ પ્રકરણો તમને પૂછાશે. તો એ પ્રકરણોમાંથી તમને વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે એના વિશે આપણે હવે જોઈએ છીએ. તો એમની અંદર આપણે જોઈએ છીએ પ્રકરણ નંબર 1, જેમનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. તો એમની અંદર આપણે પહેલું જોઈએ તો કે ઇતિહાસ વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે. તો આપણને આ વિકલ્પ એ રીતે પૂછી શકાય કે કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, વિકલ્પ આ રીતે પૂછાઈ શકે, કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે. તો આપણો જવાબ હોવો જોઈએ ઇતિહાસ. કયો વિષય આપે છે? ઇતિહાસ. હવે તમારા વિકલ્પમાં તમને ભૂગોળ આપેલું હોય, ઇંગ્લિશ આપેલું હોય, ત્યારબાદ તમને ગુજરાતી આપેલું હોય, તો એમની અંદર તમારે કયો આવે તો કે ઇતિહાસ આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે. તો તમને એ રીતે આવા વિકલ્પ પૂછાઈ શકે છે. પછી બીજું જોઈએ, ભૂતકાળમાં બનેલ ઘટના વિશેની માહિતી મેળવવા તામ્રપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન તમને કેવી રીતે પૂછાય તો કે ભૂતકાળમાં બનેલી ઘટના વિશેની માહિતી મેળવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે આપણને અહીં કહી શકીએ છીએ તામ્રપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે નીચે શિલાલેખ હોય, તામ્રપત્ર હોય, અભિલેખ હોય કે પછી નોટબુક આપેલું હોય, તો એવા 4 વિકલ્પ નીચે આપેલા હોય તો એમની અંદરનો એક વિકલ્પ એવો હોય તામ્રપત્ર. તો એ તામ્રપત્ર છે એ આપણે સિલેક્ટ કરવાનો હોય. એ A, B, C કે D ગમે તે હોઈ શકે. તો એમની અંદર તામ્રપત્ર આપેલું હોય તો ભૂતકાળમાં બનેલ ઘટના વિશેની માહિતી તામ્રપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હિમાલયમાં થતા ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવે છે. હવે આપણે અહીંયા એક હસ્તપત્ર એટલે કે હાથથી લખવામાં આવતા પત્ર, એને હસ્તપત્ર કહેવામાં આવે છે. તો અહીંયા આ પ્રશ્ન તમને એમ પૂછાઈ શકે કે હિમાલયમાં કયા વૃક્ષોની આંતરછાલ ઉપર હસ્તપત્ર લખવામાં આવે છે, કે હિમાલયમાં કયા વૃક્ષની આંતરછાલ પર હસ્તપત્ર લખવામાં આવે છે. તો આપણને જવાબ ખબર પડવી જવી જોઈએ. ભુર્જ, તો ભુર્જ નામના વૃક્ષ, અને એને બીજા શબ્દોમાં આપણે ભોજપત્ર પણ કહીએ છીએ. ભુર્જની છાલ ઉપર જે લખાણ કરવામાં આવે એ ભોજપત્ર પણ હિમાલયમાં કયું વિશિષ્ટ વૃક્ષ થાય છે? ભુર્જ, જે અહીંયા થાય નહીં. ત્યારબાદ પ્રાચીન સમયમાં લખાયેલા હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલા છે. એટલે કે આ પ્રશ્ન તમને એમ પૂછાઈ શકે કે પ્રાચીન સમયના લખાયેલા હસ્તપ્રતો ક્યાં સાચવાયેલા છે? ક્યાં સાચવાયેલા છે? તો આપણને ખબર હોવી જોઈએ તો કે મંદિર અને મઠોમાં સાચવવામાં આવેલા છે. ત્યારબાદ શિલા કે પથ્થર પર કોતરાયેલા લેખને, શિલા કે પથ્થર પર કોતરાયેલા લેખને અભિલેખ કહે છે. તો અહીંયા પ્રશ્ન તમને એ પૂછાય કે શિલા કે પથ્થર પર કોતરાયેલા લેખને શું કહે છે? શું કહે છે? તો આપણો જવાબ શું હોય તો કે એમને અભિલેખ કહે છે. તો અભિલેખ નીચેના ઓપ્શનમાં આપેલું હોય છે. ત્યારબાદ જોઈએ તો કે સમ્રાટ અશોક, આપણે બધા એમને જાણીએ છીએ. તો સમ્રાટ અશોક ના શાસનકાળ દરમિયાન એટલે કે આ શાસકના શિલાલેખો ખૂબ જાણીતા છે. તો તમને એવું પૂછવામાં આવ્યું કયા શાસકના શિલાલેખો ખૂબ જાણીતા છે? કયા શાસકના શિલાલેખ ખૂબ જાણીતા છે? તો આપણને ઓપ્શનમાં સમ્રાટ અશોક આપેલું હોય છે. તો આપણે એ સિલેક્ટ કરવાનું. એટલે કે કયા શાસકના શિલાલેખ ખૂબ જાણીતા છે? તો કે સમ્રાટ અશોકના શિલાલેખ ખૂબ જાણીતા છે. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલા પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. તો આ પ્રશ્ન તમને એ રીતે પૂછાઈ શકે, પ્રાચીન સમયમાં રાજા પોતાના આદેશો શિલાલેખ પર કોતરાવી
પ્રજા સાથે સંવાદ કરતા. તો એ શું કોતરાવતા? પ્રાચીન સમયમાં રાજા પોતાના શું શિલાલેખ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા? તો આપણો જવાબ હોય આદેશો કોતરાવી અને પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રજા સાથે કેવી રીતે સંવાદ કરતા હતા? તો કે આદેશો શિલા પર કે પથ્થર પર કોતરાવી સંવાદ કરતા હતા. તો તમને આ પ્રશ્નો આ રીતે પૂછાઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આમનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે જેને કારણે આ રિવિઝનના વિડીયોની અંદર તમે છે એ સ્ક્રીનશોટ લઈ અને તમે આમને પણ છે એ પાકું કરી શકો છો. તો આમનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. જોઈએ તો ભારતના ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવેલા છે. એટલે આ વિકલ્પ તમને કેવી રીતે પૂછાઈ શકે કે પંચમાર્કના સિક્કા ક્યારે મળી આવ્યા છે? તો આપણે ખબર પડવી જોઈએ કે ઈસવીસન પૂર્વે 5મી સદી. ચાલો, એટલે ઈસવીસન પૂર્વે 5મી આટલું પણ તમને પૂછાઈ શકે કે ભારતમાં ઈસવીસન પૂર્વે કઈ સદીમાંથી પંચમાર્કના સિક્કા મળી આવેલા છે? કઈ સદીમાંથી? એટલે ઈસવીસન પૂર્વે 5મી સદી. ખાસ યાદ રાખજો, 5મી સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવેલા છે. અથવા તમને આ વિકલ્પ બીજી એ રીતે પણ પૂછાઈ શકે કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવેલા સિક્કા કયા નામે ઓળખાય છે? મળી આવેલા સિક્કા કયા નામે ઓળખાય છે? તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. પંચમાર્કના નામે ઓળખાય છે. પંચમાર્કના નામે ઓળખાય છે. ત્યારબાદ ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર, એટલે કે ઇતિહાસ વિશેની જે કંઈ પણ માહિતી આપનાર વ્યક્તિ, સ્ત્રોતનું અધ્યયન કરનાર પુરાતત્વ શાસ્ત્રી કહે છે. એટલે કે આવા વ્યક્તિઓને, એટલે કે ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનારને શું કહેવામાં આવે છે? તો પુરાતત્વ શાસ્ત્રી. શું કહેવામાં આવે છે? પુરાતત્વ શાસ્ત્રી. આ છે ઇતિહાસ વિશેનું અધ્યયન કરે છે અને આપને માહિતી આપે છે કે ભાઈ આ જગ્યાએથી મળી આવેલો પથ્થર 2000 કે 4000 વર્ષ જૂનો છે અને એ પથ્થર અશોકના સમયમાં કે પછી ભીમદેવ સોલંકીના સમયમાં થઈ ગયો છે. તો એવી માહિતી આવા પુરાતત્વ શાસ્ત્રીઓ અધ્યયન કરી અને આપણને આપતા હોય છે. ત્યારબાદ સર ટોમસ રો. જો એના વિશે તમને કહી દઉં તો સર ટોમસ રો છે ને, એ જહાજના કપ્તાન હતા. અમેરિકા વાળા ભારતની અંદર આવ્યા તો એ પહેલું જહાજ જે લઈને આવ્યા તો એ સર ટોમસ રો એમના કપ્તાન હતા. અને આપણો વિકલ્પ અહીં કંઈક બીજો છે, એટલે કે પ્રાચીન સમયના મુસાફરોમાં તેનો સમાવેશ થતો નથી. તો કોનો સમાવેશ થતો નથી? સર ટોમસ રો નો. તો સર ટોમસ રો પ્રાચીન સમયના મુસાફરોમાં તેનો સમાવેશ થતો નથી, કારણ કે સર ટોમસ રો છે એ જહાજના કપ્તાન હતા. જ્યારે મુસાફરો વિશેની વાત કરી દઉં તો કે એમની અંદર ઇબ્ન બતુતા હતો, હ્યુએન સાંગ હતો, ત્યારબાદ ફાહિયાન. તો આવા બધા ચીનમાંથી ને મુસાફરો આવેલા હતા. તો સર ટોમસ રો મુસાફર નતા, એ જહાજના કપ્તાન હતા. એટલે એનો સમાવેશ થતો નથી. જો યાદ રાખજો, થતો નથી. ત્યારબાદ ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં પાંગરેલ સિંધુ નદીના કિનારે મહાન સભ્યતાના દર્શન થાય છે. તો આ વિકલ્પ હવે આપણે વિચાર આવે કેમ પૂછાઈ શકે? વિચારો જોઈએ તો. ચાલો હું કહી દઉં તો કે ઇતિહાસકારોના સંશોધનથી ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે મહાન સભ્યતાના દર્શન થાય છે? તો આપણને ખબર હોવી જોઈએ સિંધુ નદી, કે સિંધુ નદીના કિનારે આ મહાન સભ્યતા પાંગરેલ હતી. કઈ નદીના કિનારે આ સભ્યતા પાંગરેલી હતી? કે કઈ નદીના કિનારે આ સભ્યતાના દર્શન થાય છે? તો સિંધુ નદીના કિનારે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ઈરાની લોકો હતા. તો ઈરાની લોકો સિંધુ નદીને ઇન્ડોસ કહેતા હતા. તો આપણને એ થાય કે ઈરાની લોકો સિંધુ નદીને શું કહેતા હતા? શું કહેતા હતા? તો કે હિન્ડોસ કહેતા હતા. ખાસ યાદ રાખજો, હિન્ડોસ કહેતા હતા. એવી જ રીતે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો કે સિંધુ નદીને એ લોકો કહેતા હતા ઇન્ડસ. શું કહેતા હતા? ઇન્ડસ. તો ઇન્ડસ પરથી ઇન્ડિયા અને હિન્ડોસ પરથી હિન્દુ. તો આ બે રીતે જે છે એ આપણા નામ, એટલે કે હિન્દ મહાસાગર હતો તેના કારણે હિન્દોસ અને ગ્રીસના લોકો ઇન્ડિયન ઓશન ઉપરથી ઇન્ડસ કહેતા હતા. તો એના ઉપરથી જ ઇન્ડિયા નામ આપણા દેશનું જે છે એ આવેલું છે અને આના ઉપરથી હિન્દુસ્તાન, અને એવી જ રીતે આપણું જે પ્રાચીન નામ છે એટલે ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. ત્યારબાદ ઋગ્વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે. તો
ભારત નામ કયા વેદમાંથી આપણને જાણવા મળે છે? તો આપણને ખબર પડવી જોઈએ, ઋગ્વેદમાંથી ભારત નામ આપણને જાણવા મળે છે. ઈસવીસનની શરૂઆત ખ્રિસ્તી ધર્મના સ્થાપક ના જન્મ વર્ષથી કરવામાં આવે છે. એટલે કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત. તો ઈસુ ખ્રિસ્તના જન્મ થયો, એ જન્મ થી ઈસવીસનની શરૂઆત જે છે એ ઈસવીસનની શરૂઆત થયેલી હતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણા આ લેક્ચર પણ યાદ કરજો કે જેમની અંદર આ સમય વિશે, કેમ કે આપણે ત્યારે પણ તમને સમજાવેલું હતું, એટલે ખાસ આ પણ વિકલ્પ એમના ઉપરથી જ છે કે ઈસવીસનની શરૂઆત ક્યારથી થયેલી હતી, ઈસવીસનની શરૂઆત ક્યારથી, અથવા તો ઈસવીસનની શરૂઆત ખ્રિસ્તી ધર્મના સ્થાપકના કયા વર્ષથી કરવામાં આવેલી હતી? તો કે એમના જન્મ વર્ષથી. ખાસ યાદ રાખજો, ઈસુ ધર્મના જન્મ વર્ષથી. અથવા એમ પણ પૂછાઈ શકે કે ઈસવીસનની શરૂઆત ખ્રિસ્તી ધર્મના સ્થાપકના વર્ષથી કરવામાં આવેલી હતી, પણ ક્યારે? તો કે એમના જન્મ વર્ષ. તો આ રીતે તમને આ વિકલ્પ પૂછાઈ શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબત યાદ રાખજો, અને સાથે સાથે આ પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા. તો આ વિકલ્પ તમને એ રીતે પૂછાઈ શકે કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો કે ઈસુ ખ્રિસ્ત. એટલે ઈસુ ખ્રિસ્ત છે એ નીચે વિકલ્પમાં આપેલું હોય, અને વિકલ્પમાં બીજા જોઈએ તો કે ઈસુ ખ્રિસ્ત આપેલા હોય, ઝરથોસ્ટ આપેલા હોય, મહાવીર સ્વામી આપેલા હોય, ગૌતમ બુદ્ધ આપેલા હોય. તો અહીંયા પૂછેલો છે ખ્રિસ્તી ધર્મ. તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો કે ઈસુ ખ્રિસ્ત હતા. તો નીચેના ઓપ્શનમાં ઈસુ ખ્રિસ્ત આપેલું. ત્યારબાદ ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ થાય. એટલે કે અહીંયા પૂછેલું હોય 2000 ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષો થાય? ઈસવીસન 2020 ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ થાય? તો કે 2020 વર્ષ થાય. ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 2020 વર્ષ જે છે એ થાય છે. ઘણીવાર સારવાર એડી એટલે કે એમિનો ડોમેન, તો એને છે એ કઈ રીતે લખવામાં આવે છે? કે એડી ને બદલે શું લખાય છે? તો કે સી લખાય છે. તો અહીંયા પૂછેલું હોય સાલવારી એડી ને બદલે શું લખાય છે? તો કે સી ની રીતે પણ લખાય છે એના બદલે. પછી એવી જ રીતે આ ત્રણે એવા જ છે કે સાલવારી બીસી ને બદલે શું લખાય છે? બીસી ને બદલે શું લખવામાં આવે છે? તો કે બીસી ને બદલે બીસીઈ લખવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં શું લખી શકાય? ટૂંકમાં શું લખી શકાય? તો કે ટૂંકમાં સીઈ લખી શકાય. તો આ રીતે તમને વિકલ્પ જે છે એ પૂછાયેલા હોય, આમનાથી વધુ પણ વિકલ્પ હોય તો તમને આ વિકલ્પ જે છે એ પૂછવામાં આવે તો તમે લખી શકવા જોઈએ. તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ પહેલાનું આપણે રિવિઝન અહીંયા સુધી, એટલે કે 20 પ્રશ્નો છે એ તમને આપણે કરાવ્યા. રફ બુક ની અંદર તમને વર્કશીટ પણ આપવામાં આવશે, અને એ વર્કશીટ તમારે રફ બુક ની અંદર લખવાની રહેશે, અને આ વર્કશીટ જવાબ સાથે હશે. એટલે કે એમની અંદર જવાબ આપેલા હશે, તમારે છતાં એક વખત રફ બુકમાં લખવાની છે. અને એમની અંદર 20 કરતા વધુ વિકલ્પ છે એ આપેલા હશે, જે તમારે તમારી રફ બુક ની અંદર લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1 નું રિવિઝન અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને જેમ દરેક વિડીયોની અંતે તમને વર્કશીટ આપવામાં આવે છે તો એવી જ રીતે આમાં પણ વર્કશીટ આપવામાં આવશે, જે વર્કશીટ તમારે રફ બુક ની અંદર એક વખત લખવાની રહેશે અને એમને પાકી કરવાની રહેશે. અને આમાંથી તમને વિકલ્પ પૂછાઈ શકે છે કે આપણે જે વિકલ્પ તમને વર્કશીટ ની અંદર આપીએ છીએ અને જે શીખવા એમાંથી તમને વિકલ્પ પૂછાઈ શકે છે. તો ખાસ એમને ધ્યાન રાખજો અને યાદ રાખજો. આ વિડીયો આપણે લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.